રીલ્સ મેળવાની છે, તો એ બધું તમારે છે ને ફોલો કરવાનું રહેશે. ઘણા લોકોને છે ને ફેસબુકમાંથી ડોલરમાં પૈસા આવે છે, તો આપણે મોનોટાઇઝ ચેનલ કેવી રીતે કરવી એ બધું તમને આ વિડીયોની અંદર શીખવાડવામાં આવશે. તો હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં જ હશે. તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોની અંદર. તો મિત્રો, ઘણા લોકોનો સવાલ હતો કે તમારે કઈ રીતે ફેસબુકમાં ચેનલ છે ને એ મોનોટાઇઝ થઈ છે. તો આજે હું તમને એ શીખવાડું. એ પહેલાં વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી ગયો. તો મારે કઈ રીતે એટલા ડોલર આવે છે ને કઈ રીતે મારે મોનોટાઇઝ થઈએ. તો તમારે 100-200 ફોલોવર હશે તોય તમારે ગભરાવાનું નથી, તમારી ચેનલ મોનોટાઇઝ થઈ જશે. મારે ખાલી છે ને 5000 ફોલોવર જ હતા, પણ મને ખબર નથી કે આ ઓપ્શન કઈ રીતે એવું. પછી મેં બીજા ભાઈબંધને પૂછ્યું, એની પાસે હું શીખ્યો ને પછી મેં અપ્લાય કર્યું. એટલે હવે હું તમને શીખવાડવાનો છું તમારે કઈ રીતે મોનોટાઇઝનું ઓપ્શન લાવવું. તો વિડીયો પૂરો જોજો, વિડીયો કાપીને જોતા નહીં, નકર તમને ખબર નહીં પડે. તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ. ઘણા લોકોને છે ને ફેસબુકમાંથી ડોલરમાં પૈસા આવે છે, તો આપણે મોનોટાઇઝ ચેનલ કેવી રીતે કરવી એ બધું તમને આ વિડીયોની અંદર શીખવાડવામાં આવશે. તો સૌથી પહેલાં જવાનું છે તમારે તમારી પ્રોફાઇલની અંદર જાઓ ને એટલે 3 ડોટ દેખાશે. ત્યાંથી તમારે છે ને તમારે પ્રોફેશનલ ડેશબોર્ડનું ઓપ્શન ચાલુ કરવાનું રહેશે. તો હું તમને આ સ્ક્રીનમાં બતાવું એવી રીતે તમારે પ્રોફેશનલ ડેશબોર્ડમાં જઈને ચાલુ કરી નાખવાનું છે ઓપ્શન. તો એ ઓપ્શન ચાલુ કરેલો હશે ને તો તમારે મોનોટાઇઝનો ચાન્સ રહેશે. આ તમે પ્રોફેશનલ ડેશબોર્ડનું ઓપ્શન ચાલુ કરી દેવો ને એટલે તમારે છે ને આવી રીતે વીક ચેલેન્જ ને બધું બતાવવા મળશે. પછી તમારે જવાનું છે મોનોટાઇઝવાળા ઓપ્શનમાં. મોનોટાઇઝવાળા ઓપ્શનમાં જાઓ ને ત્યાં તમને કન્ટેન્ટ મોનોટાઇઝનું ઓપ્શન બતાવે. તો કન્ટેન્ટ મોનોટાઇઝના ઓપ્શનમાં તમારે ક્લિક કરવાનું છે. પછી છે ને તમારે એમાં અપ્લાય કરવાનું છે કે હા મારે છે ને કન્ટેન્ટ મોનોટાઇઝ, અથવા હું વ્લોગ બનાવું છું, અથવા તમે ફોટો મેકો છો, તો તમારે એમાં છે ને સબમિટ કરી દેવાનું છે. એટલું કર્યા બાદ તમારે છે ને હવે ખાસ વિડીયો પૂરો જોજો. હવે છે જે છે ને હાસું એ હવે વિડીયોની અંદર આવવાનું છે. તો આ તમારે સહેલી ટ્રીક છે ને, એ ટ્રીક તમે અપનાવશો ને એટલે તમારે 100% કન્ટેન્ટ મોનોટાઇઝનું ઓપ્શન મળી જશે. એ પછી તમારે છે ને પાછું તમારા પ્રોફેશનલ ડેશબોર્ડની અંદર જવાનું છે. પછી તમને છે ને ત્યાં વીક ચેલેન્જનું બતાવે. વીક ચેલેન્જનું બતાવીને ત્યાં તમને કહે કે તમે એટલી પોસ્ટ મેળવો, એટલું તમારે રીલ્સ મેળવાની છે. તો એ બધું તમારે છે ને ફોલો કરવાનું રહેશે. એ બધું તમે ફોલો કરશો ને તો જ તમારે કન્ટેન્ટ મોનોટાઇઝનું ઓપ્શન આવશે. એટલું કર્યા બાદ તમારે છે ને તમારી આઈડીમાં 1 થી 2 વખત લાઈવ આવવાનું છે. લાઈવ આવવાનું કારણ એ છે કે ફેસબુકવાળા તમને એ તમારી પ્રોફાઇલ જોઈએ એટલે તમને છે ને વેરીફાઈ કરે કે આ આઈડી આ માણસની છે કે બીજાની કોઈની ફેક આઈડી છે. એટલે તમારે દિવસમાં 1 થી 2 વાર લાઈવ આવવાનું. ને તમારે ડેલીના 2 થી 3 પોસ્ટ મેળવાની ફોટાની, ને 2 થી 3 રીલ મેળવાની. એટલે તમારે 100% છે ને ફેસબુકમાં કન્ટેન્ટ મોનોટાઇઝનું ઓપ્શન આવી જશે. તો આવી રીતે છે ને ફોલો કરશો એટલે તમારે 100% આવી જશે ઓપ્શન. તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને આવા અનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને સૌથી પહેલાં અમારો વિડીયો તમારી સુધી પહોંચે. તો મળીએ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધીમાં બધાને જય માતાજી, હર હર મહાદેવ, બાય બાય.